जीतने वाले कभी थकते नहीं, जो थक जाते हैं वो कभी जीतते नहीं। मंजिल पे पहुंचने वाले कभी शिकवा नहीं करते, और जो शिकवा करते हैं बार बार वो कभी मंजिल पे पहुंचते नहीं। दोस्तों, जिनको छत पे जाना है उनके लिए तो सीढ़ी बनी हुई है, आपका लक्ष्य आसमान है। आपको खुद सीढ़ी बनानी है और बनाई हुई सीढ़ी पे खुद को चलना है, क्योंकि इंतजार करने वालों के हिस्से में इतना ही आता है जितना कोशिश करने वाले छोड़ देते हैं। डॉक्टर साहेब, सरकारी भरती એટલે શું? ખૂબ સરસ। આજે જાગો ગુજરાત ચેનલના માધ્યમથી હું ફેસબુક પર અને સમગ્ર ગુજરાતના યુવક યુવતીઓને જરૂર જણાવવા માગીશ કે જ્યારે સરકારમાં નોકરી મળે અને એની ભરતી, આયોજન, પરીક્ષા આ બધું જ સરકાર દ્વારા થાય ત્યારે એને સરકારી ભરતી કહે છે। અને સરકારી ભરતી એટલે જે યુવક યુવતીઓ પોતે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી કરવા માગતા હોય એ લોકો માટે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડીને અને પરીક્ષાનું આયોજન કરીને એની કેટલીક વાર રિટર્ન ટેસ્ટ એ OMR સિસ્ટમથી લેવાય છે, અને GPSC એટલે વર્ગ 1-2ની ભરતી હોય અને કેન્દ્ર કક્ષાએ વર્ગ 1-2ની ભરતી હોય ત્યારે એમાં પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યૂ આ ત્રણેય હોય છે। એટલે સરકાર પરીક્ષા લઈને સરકારી ભરતી કરે અને સરકારી પગાર અને સરકારી તમામ પ્રકારના લાભ મળે એને સરકારી ભરતી કહે છે। હવે ડોક્ટર સાહેબ, સરકારી નોકરી કોને મળી શકે? બહુ સારી વાત કરી કે સરકારી નોકરી માટે ઓછામાં ઓછું 12 પાસનું શિક્ષણ હોવું જોઈએ અને એ પછી સ્નાતક। જે 12 પાસ થયેલા યુવક યુવતીઓ છે અને જેમની ઉંમર એ 18થી 33 વર્ષ સુધીની છે, એ તમામ યુવક યુવતીઓ એને સરકારી નોકરી મળી શકે। અને 12 પાસ થયા પછી એમને વર્ગ 3ની નોકરી મળે, એટલે કે ક્લાર્ક બની શકે, પોલીસ, તલાટી, સચિવાલય અને બિન સચિવાલયની ભરતી હોય, એમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ હોય છે, અને સરકારના વિવિધ વિભાગોમાં એક ક્લેરિકલ પોસ્ટ માટે 12 પાસ ઓછામાં ઓછું શિક્ષણ માગેલ છે। અને જે યુવક યુવતીઓ સ્નાતક થયા છે અને 21થી 33 વર્ષની ઉંમર છે એ તમામ યુવક યુવતીઓ સરકારમાં અધિકારી બની શકે। એમાં સિનિયર ક્લાસ 3માં PSI, નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર આવે છે। એ જ રીતે ક્લાસ 2માં મામલતદાર, TDO, સેક્શન ઓફિસર, નશાબંધી અધિકારી કે વેચાણવેરા અધિકારી, અને ક્લાસ 1માં DYSP, ડેપ્યુટી કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર આવી ક્લાસ 1ની ભરતી હોય છે। અને ક્લાસ 1 અને 2ની ભરતી એ સ્નાતક ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતીઓ આપી શકે। 33 વર્ષની ઉંમર, SC ST બક્ષી પંચને 5 વર્ષનો વિશેષ લાભ મળે છે, અને દરેક જ્ઞાતિની મહિલાઓને પણ 5 વર્ષનો વિશેષ લાભ મળે છે। અને જે સરકારમાં લશ્કરમાં, આર્મી, નેવી અને એરફોર્સમાં નોકરી કર્યા હોય કે વિકલાંગ હોય એમને બીજા વિશેષ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। સામાન્ય રીતે 33 વર્ષની ઉંમર સુધીમાં સરકારી નોકરી મળી શકે। ચંપાવત સાહેબ, હવે સરકારી નોકરી કેવી રીતે મળી શકશે? બહુ સરસ। મોટાભાગના યુવક યુવતીઓ એવું ઈચ્છતા હોય છે કે એમને સરકારી નોકરી મળે, કારણ કે સરકારી નોકરીમાં હવે મિનિમમ પગાર, ફિક્સ પગાર 20,000 છે, અને જે ક્લાસ 1-2ની ભરતી છે એમાં ફિક્સ નથી, એમાં 40,000થી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીનો પગાર હોય છે। એટલે આજે એક તો કોરોના મહામારી, લગભગ 1.5 વર્ષથી કોરોનાના લીધે બેરોજગારી, વેપાર ધંધા બંધ છે, લોકોના વ્યવસાય બંધ છે। આવી પરિસ્થિતિમાં હંમેશા ગુજરાતના યુવક યુવતીઓ એવું જ ઈચ્છે કે હવે ભરતી આવે, બસ સરકારી નોકરી મળે। તો કોરોના પિરિયડમાં લોકોના ધંધા બંધ હતા, પ્રાઇવેટ નોકરી બંધ હતી, હોટલ, રેસ્ટોરન્ટ, દુકાન, વેબ બધું બંધ હતું, પણ સરકારી નોકરીને પગાર ચાલુ હતો। એટલે એક બહુ જ સલામતી છે, સારો પગાર છે, એમને ભાડા ભથ્થા, TADA અને PF કપાતું હોય છે, એક સ્ટેટસ છે, અને ગમે તેવી ભૂલો કરે તો સરકારી નોકરી એમ સરળતાથી ડિસમિસ થવાતું નથી, સસ્પેન્ડ થયા પછી પાછા સરકારી નોકરીમાં લેતા જ હોય છે। એટલે મુખ્યત્વે સરકારી નોકરી એ લાભકારક છે। એટલે સરકારી નોકરીમાં આટલા બધા લાભ હોવાથી યુવાનો ઈચ્છે તો એ લોકો સારી તૈયારી કરી શકે અને એમાંથી સરકારી નોકરી મેળવીને તમામ લાભ મેળવી શકે છે। હવે ચંપાવત સાહેબ, ગુજરાતના નવયુવાન
કેવી તૈયારીઓ સરકારી નોકરી માટે કરવી જોઈએ એ આપ થોડું વિસ્તૃત જાણકારી આપશો. અત્યારે જે કંઈ લોકો સ્કૂલમાં ભણી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને હું ખાસ કહેવા માગીશ કે સરકારી નોકરી માટે સરકારી પાઠ્યપુસ્તકોના જે મુખ્ય 5 વિષય છે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન, અને 6થો વિષય છે કરંટ અફેર્સ એટલે વર્તમાન પ્રવાહો. ગુજરાતમાં 80% અને 20% ભારતનું પૂછાય તો ગુજરાત અને ભારતમાં રોજિંદા પ્રવાહો ઘટનાઓ જે બની રહી છે એ ખાસ કરીને ગુજરાત સંદેશ, દિવ્ય ભાસ્કર જેવા રનિંગ ન્યૂઝપેપર કે ટીવી ચેનલોમાં, ઇલેક્ટ્રિક ચેનલોમાં રોજેરોજ સમાચાર આવતા હોય છે એની અલગ નોટ બનાવી, કારણ કે આનો પુસ્તક બહાર પાડવા જાઓ તે જે પ્રવાહો છે એ વાસી થઈ ગયા હોય, જૂના થઈ ગયા હોય, એટલે રોજેરોજ નોટ બનાવી. હવે જે 5 વિષય છે એમાં ખાસ કરીને જો ક્લેરિકલ પોસ્ટ 20,000ની નોકરી જોઈતી હોય તો તમારે ધોરણ 9 સુધીના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનું માત્ર વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ અને સામાજિક વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહ આટલું કરવાનું છે. જો તમારે અધિકારી બનવું છે તો 12 ધોરણ સુધીનું તમારે સામાજિક વિજ્ઞાન કરવું પડશે, અને ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ એ પણ 12 ધોરણ સુધીનું, અને ગ્રેજ્યુએટ કક્ષાનો એકાદ વિષય તમે જે વિષય સાથે સ્નાતક થયા છો અથવા તો જે વિષયમાં રસ રુચિ છે એ વિષય તમારે એક પેપર તરીકે લેવાનો છે. એટલે અધિકારીની ભરતીમાં પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યૂ ત્રણેય હોય છે. અને જે ક્લેરિકલ 12 પાસ પછીની જે ક્લેરિકલ ભરતી હોય છે વિવિધ પ્રકારની, એમાં માત્ર OMR ઓપ્ટિકલ માર્ક રીડિંગ 4 ઓપ્શન હોય, એમાંથી સાચો ઓપ્શન તમારે બોલ્ડ મીંડું હોય એ ટિક કરવાનું છે. અને એ સિવાય બીજું કોઈ તમારું ગ્રુપ ડિસ્કશન નથી કે ઇન્ટરવ્યૂ નથી. એટલે ક્લાસ 3માં નોકરી મેળવવી સરળ છે, પણ એના માટે આ જે વિષયો કીધા એ રોજેરોજ તમારે આટલા વિષયોની તૈયારી કરવી જોઈએ, અને ઓછામાં ઓછા 6 કલાક આપવા જોઈએ. સવારે 5 થી 8 નોકરી, ધંધો, વ્યવસાય, સ્કૂલ, કોલેજ હોતું નથી તો 3 કલાક આપી શકાય. એ જ રીતે રાત્રે 8 થી 11 એમાં પણ સ્કૂલ, કોલેજ, નોકરી, ધંધો હોતું નથી. એટલે તમે ખાનગીમાં, પ્રાઇવેટમાં પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કરીને પણ 6 કલાક વાંચવાના કાઢી શકો. માત્ર તમારા શોખ, મોબાઈલ મેસેજનો શોખ, ચા નાસ્તાનો શોખ, ફરવાનો શોખ, ભોજનનો શોખ, ટીવીનો શોખ, વાતો કરવાનો શોખ, પ્રવાસનો શોખ, આ શોખ પર જો સંયમ આવી જાય અને સવારે વહેલી સવારે 3 કલાક અને રાત્રે 3 કલાક જો વાંચી શકો તો ખાતરી સાથે કહું છું એક જ વર્ષમાં તમે સરકારમાં ક્લાર્કની નોકરી મેળવીને મિનિમમ 20,000 કમાઈ શકો, અને 2 વર્ષ તૈયારી કરો તો સરકારી અધિકારી બનીને 40,000થી લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. એના માટે તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવો. 6 કલાકમાં 6 વિષયો છે. સહેલો વિષય હોય તો અડધો કલાકથી 1 કલાક આપો, તમને અઘરો વિષય લાગે તો કલાકથી 2 કલાક આપો, પણ ઓછામાં ઓછું 6 કલાક રોજ વાંચન કરો તો તમને સરકારી નોકરી મેળવી સહેલી થઈ શકે છે. હવે સરકારી નોકરી મેળવવા માટે શું વાંચવું જોઈએ અને કેવી રીતે વાંચવું જોઈએ તેના વિશેની થોડું ગુજરાતના વિદ્યાર્થીઓને સમજ આપો સાહેબ. બહુ સરસ. આજે ફેસબુક પર ઘણા લાઈવ પણ છે અને બાકીના પછી પણ આ વિડીયો જોઈ શકશે. તો જરૂર કહીશ મારા 25 વર્ષના અનુભવ પરથી કે ખાસ તો જે આ 6 વિષયો કીધા, પણ તમારે 9 પ્રકારનું ટાઈમ ટેબલ બનાવવું છે. પહેલું તો કલાક વાઇઝ ટાઈમ ટેબલ, એટલે દિવસના કેટલા કલાક વાંચી શકો એ તમે લખી નાખો. સવાર, બપોર, સાંજ. નોકરી વ્યવસાય ન હોય ને કોલેજ ન હોય તો બપોરે પણ 3 કલાક 2 થી 5 ભણી શકો, અને નોકરી વ્યવસાય કરી શકતા હોય તો સવાર અને સાંજ 3 કલાક તમે વાંચી શકો. હવે આને સવાર, બપોર, સાંજના 6 કલાકના 18 કલાકનો દિવસ છે ને 6 કલાકની રાત. આપણે વ્યાખ્યા બદલવાની છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત. ના, તમારે કેરિયર બનાવવી છે, ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે તો સવારે 5 થી રાત્રિના 11 18 કલાકનો દિવસ છે. એટલે 5 થી 11 સવારના 6 કલાક, 11 થી 5 બપોરના 6 કલાક, અને સાંજે 5 થી 11 એ રાત્રિના 6 કલાક. અને રાત્રે 11 વાગે સૂઈ જાઓ, 5 વાગે ઉઠો. આ 6 કલાક તમારે ઊંઘના છે. એટલે 18 કલાકનો દિવસ છે. આ સફળતાનું પહેલું રહસ્ય. બીજું રહસ્ય, જે લોકો સફળ થયા, અધિકારી બન્યા છે, મેનેજર બન્યા છે અને પોતપોતાના વ્યવસાયમાં ડૉક્ટર, પ્રોફેસર, એન્જિનિયર, એડવોકેટ, જજ, કલાકાર આવા વ્યવસાયમાં સફળ થયા છે, એ લોકોનું આ સફળતાનું રહસ્ય આજે જરૂર કહીશ કે દુનિયા ઊંઘી ગઈ અને એ લોકો રાત્રે 10 થી 2 વાગ્યા સુધી જાગીને એમનું જે ક્ષેત્ર છે એને સમય આપે છે. અને પ્લાનિંગ માટે, આયોજન માટે, મેનેજમેન્ટ માટે, વાંચન, લેખન, પ્રવૃત્તિ માટે. અને કાં તો દુનિયા ઊંઘતી હતી સાહેબ,
અને કાં તો સવારે વહેલા 3-4 વાગે જાગી ગયા છે અને દુનિયા 7 વાગ્યા સુધી ઊંઘતી રહી અને 3 થી 7 કે 4 થી 7 પોતાનું જે ક્ષેત્ર તેને સમય આપ્યો છે. આવા બધા જ લોકો 3 વર્ષમાં સફળ થયા છે, લાખો રૂપિયા કમાયા પણ છે અને યશ, માન, કીર્તિ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી છે. એટલે આજની પેઢીને જરૂર કહીશ કે તમારા શોખ ઉપર સંયમ કેળવીને વહેલી સવારે 3 કલાક અને રાત્રે 3 કલાક આ 6 કલાક આપી દેવાના છે. હવે તમારે વિષયો પસંદ કરવાના છે અને ભણવાના વિષયો જે છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને કરંટ અફેર્સ આ મુખ્ય વિષયો છે. આને લગતા પુસ્તકો પણ બજારમાં મળતા હોય છે, પણ પાઠ્યપુસ્તકોને મહત્ત્વ ખાસ આપવું અને જનરલ નોલેજના અનેક પ્રકાશનોના પુસ્તકો પણ તમને મળતા હોય છે. એટલે ઓપ્ટિકલ માર્ક રીડિંગ કરતાં તમે જનરલ રીડિંગ કરો એમાંથી વધુ પ્રશ્નો મળે અને ખાસ કરીને રોજના 100 પ્રશ્નો જાતે કાઢો, એકબીજાને પૂછો, હોઠ ફફડાઈને વાંચો એટલે એકાગ્રતા વધે. મોઢે બોલો એના 3 ફાયદા: યાદશક્તિ સારી થાય, વક્તૃત્વ શક્તિ સારી થાય, રજૂઆત શક્તિ સારી થાય. વાંચતા જાઓ અને મોઢે લખતા જાઓ. લખવાના 3 ફાયદા છે: અક્ષરો સુધરે છે, આત્મવિશ્વાસ તમારો સુધરે છે અને ઝડપ સુધરે છે. રોજ એકબીજાને પૂછતા જાઓ. એકાદ મિત્ર બનાવી દો. મિત્ર ન હોય તો ઘેર મમ્મી પપ્પા ભણેલા હોય કે ભાઈ બહેન ભણેલા હોય, એ રોજ તમને 100 પ્રશ્નો પૂછે. એમાં જે ખોટું પડ્યું છે એ જ દિવસ પાકું કરીને ફરી લખી નાખો. એટલે રિપીટેશન ઇઝ મધર ઓફ મેમરી અને પ્રેક્ટિસ મેક્સ અ પર્સન પરફેક્ટ. એટલે ખોટું પડેલું રોજે રોજ પાકું કરો અને રવિવારે પુનરાવર્તન. રોજ છાપું કે ટીવી ચેનલો જોઈને 25 થી 50 પ્રશ્નો તમારી જાતે લખો અને રવિવારે પુનરાવર્તન કરો. અને ગુજરાત ભારતનું જે વર્તમાન પ્રવાહો છે, પ્રસંગો છે, ઘટનાઓ છે, કોઈનું આકસ્મિક મૃત્યુ છે અથવા તો સરકારમાં કોઈને સારી પ્રતિષ્ઠા મળી છે, નોકરી છે, બદલી, પ્રમોશન, આ બધા પ્રશ્નો પૂછાય છે. એમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, અર્થશાસ્ત્ર, બંધારણ, રાજ્યશાસ્ત્ર અને કલા, સંસ્કૃતિ, આવા બધા વિષયો એ જનરલ નોલેજમાં આવરી લેવાતા હોય છે. અને વાંચવાની જે સિસ્ટમ છે એ ખાસ કરીને હોઠ ફફડાઈને વાંચો. નંબર 2 મોઢે લખો, વાંચતા જાઓ. અને નંબર 3 વાંચતા જાઓ, મોઢે બોલતા જાઓ. નંબર 4 વાંચતા જાઓ અને મોઢે લખતા જાઓ. નંબર 5 વાંચતા જાઓ, એકબીજાને પૂછતા જાઓ. નંબર 6 વાંચતા જાઓ, ખોટું પડેલું પાકું કરતા જાઓ. નંબર 7 વાંચતા જાઓ અને રોજે રોજ ટેસ્ટ પેપર આપતા જાઓ. અને નંબર 8 વાંચતા જાઓ અને મૂંઝવણ છે તો એ જે વિષયની મૂંઝવણ છે એના તજજ્ઞ કે નિષ્ણાત સાહેબને પૂછીને એ પ્રોબ્લેમ સોલ્વ કરો. ખાસ કરીને મૂંઝવણ ગણિત અને વિજ્ઞાનમાં આવતી હોય છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, એ જાતે કરી શકાય. પણ ગણિત વિજ્ઞાન એવા વિષય છે કે જેમાં માર્ગદર્શનની જરૂર પડે. એટલે જ્યાં મૂંઝવણ હોય તે શિક્ષકોને પૂછતા જાઓ. પણ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે 100માંથી 80 પર માર્ક દરેક ટેસ્ટમાં આવવા જોઈએ. એ શરૂઆતમાં ખોટું પડે એ ફરીથી મોઢે લખતા જાઓ એટલે ધીરે ધીરે માર્ક સુધરશે. અને રોજ એક પેપર લખો તો તમારા 100 દિવસમાં 100 પેપર, 100 ગુણ્યા 100, 10,000 પ્રશ્નો માત્ર 3 મહિનામાં થઈ શકે. અને રોજ ખોટું પડેલું પાકું કરતા જાઓ તો મને વિશ્વાસ છે કે 40,000થી વધુ પ્રશ્નો જ નથી. અને 10 જ મહિનામાં તમે 40,000 પ્રશ્નો કરી શકો છો. અને 30થી 40,000 પ્રશ્નો કર્યા હોય એટલે એક જ વર્ષમાં નોકરી મળી શકે છે. આ હું ખાતરી આપું છું 25 વર્ષના અનુભવ પરથી. હવે ડોક્ટર સાહેબ, સમગ્ર ગુજરાતના શિક્ષિત નવયુવાનોનો આત્મવિશ્વાસ આ નોકરી મેળવવા માટે કેવી રીતે વધે તે આપ અમારા દર્શકોને જણાવો. બહુ સરસ. સૌથી પહેલું તો આપણો ડર છે, ભય છે. મિત્રો, ગુજરાત સરકારમાં 5 લાખ લોકો સરકારી નોકરી કરે છે. 2 થી 2.5 લાખ કોન્ટ્રાક્ટ બેઝથી. એમનો પગાર પણ 10,000થી 50,000 સુધી હોય છે. અને કોન્ટ્રાક્ટ બેઝથી પણ નોકરી મળી શકે. પણ કાયમી સરકારી નોકરી લેવા માટે રોજ આટલું બોલો, ગુજરાતીમાં બોલો કે હું સરકારી અધિકારી બની શકું છું. બની શકું છું તો મારે બનવું જ જોઈએ. બનવું જ જોઈએ તો બનવું જ પડશે. બનવું જ પડશે તો સરકારી અધિકારી બનીને બતાવી દઈશ. અને મમ્મી, પપ્પા, સાહેબ, એક દિવસ મારા હાથમાં હોર્ડર હશે કે હું આપને બતાવીશ અને હું કહીશ કે જુઓ, હું આજે સરકારી અધિકારી બની ગયો છું. ઇફ યોર માઇન્ડ ઇઝ કન્સીવ્ડ and if your heart is believed, then you can achieve whatever you want. તમારું મન દ્રઢ નિર્ધાર કરે અને હૃદય એકરાર કરે તો તમે જે ધાર્યું હોય એ જ થાય છે. If positive, powerful, constant and continuous suggestions will be given to yourself daily and regularly, then there will be a miracle change in your thoughts, in your actions, in your behavior, in your nature, in your work style and in your lifestyle. તમારી જાત માટે રોજ બોલો, I am active, I am alert, I am intelligent, I am excellent,
I am brilliant, I am brave, I am bold, I am fine, I am fantastic, I am healthy, I am wealthy, I am winner, I am leader, I am successful, I am faithful, I am positive, I am powerful, I am perfect, I am smart અને I am possible. ઇમ્પોસિબલ એ છૂટું પડો તો થાય I am possible. दुनिया करे કે ના કરે, હું કરીને બતાવીશ, આ મારા માટે શક્ય છે. એટલે जीतने वाले कभी थकते नहीं, जो थक जाते हैं वो कभी जीतते नहीं. मंजिल पे पहुंचने वाले कभी शिकवा नहीं करते, और जो शिकवा करते बार बार वो कभी मंजिल पे पहुंचते नहीं. दोस्तों, जिनको छत पे जाना है उनके लिए तो सीढ़ी बनी हुई है, आपका लक्ष्य आसमान है. आपको खुद सीढ़ी बनानी है और बनाई हुई सीढ़ी पे खुद को चलना है, क्योंकि इंतजार करने वालों के हिस्से में इतना ही आता है जितना कोशिश करने वाले छोड़ देते हैं. मंजिलें इन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. परिंदों को तालीम नहीं दी जाती कभी भी उड़ान की, वो खुद ही तय करते हैं अपनी मंजिल आसमान की. और जो आसमान को छूने का हौसला रखते हैं उन्हें परवाह नहीं होती कभी भी गिर जाने की, क्योंकि तूफान में ताश का कभी घर नहीं बनता और कोने में बैठ के बार बार रोने से किसी का मुकद्दर नहीं बनता. अगर जिंदगी में सफलता प्राप्त करनी ही है तो हर बार जीतने की उम्मीद रखो, बार बार जीतते ही रहो, क्योंकि एक हार से कभी कोई फकीर और एक जीत से कभी कोई सिकंदर नहीं बनता. सोच को बदलो, सितारे बदल जाएंगे. नजर को बदलो, नजरें बदल जाएंगे. कश्तियां बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो, मंजिल के मार्ग मिल जाएंगे. हम वो नौजवान हैं जो तूफान में दिया जलाते हैं, हम वो नौजवान हैं जो लहरों पे तस्वीर बनाते हैं, और हम तो गुजरात और हिंदुस्तान के वो शक्तिशाली नौजवान हैं जो खुद अपनी और राष्ट्र की तकदीर बनाते हैं. नदियों को बहने के लिए किसी पथ की जरूरत नहीं होती, और सत्य को कहने के लिए किसी शपथ की जरूरत नहीं होती. जो आगे बढ़ते हैं अपने बुलंद हौसलों से, उन्हें मंजिल पाने के लिए किसी रथ की जरूरत नहीं होती. गो हेड टुवर्ड्स योर गोल. मे गॉड ब्लेस यू. माय ऑल द विशेस ऑलवेज विथ यू. ટેક કેર, ગુડ લક, સી યુ અગેન. અઠવાડિયા પછી ફરી મળીશું. વિશ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જાગો ગુજરાતમાં ડોક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપ પધાર્યા અને જે ગુજરાતના નવયુવાનોને જે શિક્ષણ આપ્યું છે, જે જાણકારી આપી છે તમારા દ્વારા, તેમાં હજારો ને કરોડો લોકોને પોતાના તરફથી એ ફાયદો થાય તેવી અપેક્ષા સાથે જય હિન્દ. જય હિન્દ. શુભેચ્છાઓ.